કોઈ જૂના એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ પ્રોસેસમાં જાય છે પણ સોસાયટીના સભ્યોના ડેવલપર્સ સાથે 100% MOU પૂરા થયા નથી તથા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાન રજૂ કર્યા છતાં રજા ચિઠ્ઠી આવેલ નથી, તો શું ડેવલપર સોસાયટીનું ડિમોલિશન શરૂ કરી શકે? અને શું 75% સભ્યોની સંમતિ મળી જવા ઉપર સોસાયટીના એક પણ બ્લોકના ડિમોલિશન કરવાની સત્તા ડેવલપર્સ પાસે છે? આશિષભાઈ, રીડેવલપમેન્ટમાં જો 75% સભ્યોએ સંમતિ આપી હોય તો એ સોસાયટીની સંમતિ ગણી અને MOU થઈ શકે. પણ જ્યાં સુધી એના MOUમાં જે શરતો, જે સભ્યોને જે હકો આપવાના હોય તે હકોની ચોખવટ ન થાય ત્યાં સુધી તોડી ન શકાય. કારણ કે જ્યારે રીડેવલપમેન્ટ હોય તો ડેવલપર્સ અને સભ્યો વચ્ચેનું શું કમિટમેન્ટ છે તે જોવું પડે કે જ્યાં સુધી બાંધકામ થશે ત્યાં સુધી બીજું મકાન આપશે, ભાડાની રકમ આપશે કે ઓલ્ટરનેટ એને રહેવાની વ્યવસ્થા આપશે. એ શરતો જ્યાં સુધી નક્કી ન થાય અને એ અંગેનો એગ્રીમેન્ટ ન થાય ત્યાં સુધી એ તોડીને એને જમીનદોસ્ત કરી શકે નહીં. અને બીજી વસ્તુ એ છે કે જો પ્લાન પાસ ન થયો હોય અને બી જો એ તોડી નાખે તો પણ એ સભ્યો રોકી શકે. કારણ કે એકવાર તોડી નાખ્યા પછી કોણ બાંધશે? કારણ કે જો પ્લાન જ મંજૂર ન થવાનો હોય તો તોડવાથી તો પછી ડેવલપર્સ ત્યાંથી હટી જાય તો બેનિફિશિયરોને, સભ્યોને સીધું નુકસાન જાય. એટલે આ સંજોગોમાં એ બધા સંજોગો જોઈ અને એના આધારે તમારો સવાલનો આખરી જવાબ હોઈ શકે. એટલે આ જે સંજોગો મેં આપને કીધા તે તમે અભ્યાસ કરી લો અને પછી યોગ્ય કોઈ પણ સારા એડવોકેટની સલાહ લઈ અને આપ આગળ વધી શકો છો.